કેમ છો બધા? મારું નામ દર્શિતા છે અને હું એક કન્ટેન્ટ ક્રિએટર છું. તો મારી કન્ટેન્ટ ક્રિએશનની જર્ની અને સાથે સાથે ડેઇલી વ્લોગ્સ પણ શેર કરું છું. જો આજે આપણે શિવ મંદિર આવી ગયા છીએ એટલે શિવ ભક્તોને અહીંયા બહુ જ મજા આવશે. આજે ખબર નહીં કેમ બહુ ભક્તો અહીંયા છે, કારણ કે જો પાર્કિંગમાં કેટલી ભીડ છે. અને મને એવું લાગે છે કે શનિવાર છે એટલે અહીંયા આટલી ભીડ છે, કારણ કે અહીંયા હનુમાનજીનું પણ મંદિર છે અને હનુમાનજી એ શિવ ભગવાનના જ અવતાર હતા, એટલે આજે વધારે ભીડ છે. આજે શનિવાર છે એટલે હવે આપણે એન્ટ્રી કરીએ ને એટલે સીધું હનુમાનજીનું જ મંદિર આવે છે. અને આજે શનિવાર પણ છે એટલે આપણે લાભ લઈએ, એટલે સીધા હનુમાનજીના મંદિર પર જ અમે ગયા. અને જો અહીંયા અંદર બહેનોને જવાની તો મનાઈ જ હોય છે, અંદર પુરુષો જઈને ઓઇલ ચડાવતા હોય છે આમાં. અને તેલ ચડાવવા માટે જો આ તેલનું ભરાઈ જાય ને એટલે એ લોકો બહાર કાઢી લે. અને બંને બાજુ જો હનુમાન ચાલીસા પણ લખેલી છે, અહીંયા ભક્તો હનુમાન ચાલીસા બોલતા હોય છે. અને અત્યારે સખત ગરમી પણ છે બાય ધ વે. અને જો આ વિડીયોગ્રાફર મારી બેન છે, એની જોડે હું વાત કરું છું. અને જો ભગવાનના દર્શન થઈ ગયા છે અને મને એમ થયું કે મારું બેનનો પણ એક શોટ લેવો જોઈએ, તો એનો પણ લીધો. એ પણ હનુમાન દાદાની બહુ મોટી ભક્ત છે, તો જો માફી પણ માંગે છે. અને બસ અમે બે દર્શન કર્યા અહીંયા, અને પછી મંદિરમાં શંકર ભગવાનના પણ દર્શન કરવા ગયા. પણ આજે શનિવાર છે તો ત્યાં પણ હનુમાન દાદાનો જ માહોલ હતો, ત્યાં પણ હનુમાન ચાલીસા ચાલતી હતી. ચલો જોઈએ, ત્યાં જઈએ પેલા ગૌશાળામાં પણ જતા જઈએ. જો અહીંયા આ બધું ગ્રીન ઘાસ છે જે ખવડાવવામાં આવે છે ગૌ માતાઓને. અને જો ઉપર ફુવારા પ્લસ પંખાઓ ચલાવેલા છે, જેથી ગાયોને ગરમી ના થાય. અને અહીંયા ઘણી બધી ગાયો છે. આ તો આગળનું છે, પાછળનો ભાગ પણ હમણાં તમને બતાવું છું. તો અહીંયા ભક્તો આવતા હોય છે, ગાયને ચારો ખવડાવતા હોય છે. અને નાના નાના બચ્ચાઓ પણ ઘણા છે ગાયોના, અને બહુ જ સરસ છે. જો આગળ જઈને તમને બતાવું છું. અહીંયા ગાય માતાનો આશીર્વાદ લેવા જો નાના બાળકો પણ આવે છે, મોટાઓ પણ આવે છે. અને મેં ત્યાં મળીને બસ જો અમે આગળ ચાલ્યા. અને આ મેઇન જે શેડ છે એની અંદર વધારે ગાયો છે, તો આ બધી ગાયો છે જો. અને અહીંયા જો એમનું ઘાસ, પછી એમના છાણ અને એના બધા માટેની વ્યવસ્થા સારી છે, સફાઈ સારી રાખવામાં આવે છે. અહીંયા પણ બધે જ ફુવારા અને પંખાઓ ચાલુ છે ગાય માતાઓ માટે, અને એમને પણ સારી રીતે રાખવામાં આવે છે. અહીંયા જો આટલો મોટો એરિયા છે, અહીંયા બહુ બધી ગાયો છે. અને જો આ છે ને એ કુલર છે, ગાયો માટે રાખવામાં આવેલું છે. જો આટલું મોટું કુલર છે, મારી જેટલી હાઇટનું તો અહીંયા કુલર છે. અને ગાયો માટે ચાલુ રાખવામાં આવે છે, કારણ કે ઉનાળાની ગરમી અમદાવાદમાં અહીંયા બહુ જ છે. આ ઓમકારેશ્વર મંદિર છે. ઓમકારેશ્વર આ સેટેલાઇટ એરિયામાં જે આવેલું છે એ. અને બસ ગાય માતાનો આશીર્વાદ લઈને આપણે નીકળ્યા. અને જો આટલી સારી સારી ગાયો છે અહીંયા. અને જો નાના નાના વાછરડા અને વાછરડીઓ પણ અહીંયા છે. અને જો અમે એક બહુ ફની વસ્તુ નોટિસ કરી, અહીંયા વાછરડું બેઠું છે ને, તો એની માથે જ ગાય માતાએ પોદળો કરી દીધો છે. પણ કંઈ નહીં, એ તો સુકાઈને પડી જશે. અને બસ જો વાછરડાઓને મળીને પછી અમે અહીંયાથી નીકળ્યા. તો બહુ સરસ ગૌશાળા છે ને, આ કન્સેપ્ટ મને બહુ સારો લાગ્યો કે મંદિરની જોડે જ ગૌશાળા એવું. અને આવું મેં એક બીજી જગ્યાએ પણ જોયું છે, ઇસ્કોન મંદિર કઠવાડા છે ને, ત્યાં પણ ગૌશાળા છે મંદિરની જોડે. એ પણ બહુ સરસ છે. ત્યાં પણ જો ક્યારેક જઈશ તો હું તમને વ્લોગ બનાવીને બતાવીશ. પછી અમે મેઇન મંદિર તરફ જવા નીકળ્યા. આ મેઇન મંદિરની ઉપર બહુ મોટો શેડ છે, કારણ કે તડકામાં વરસાદમાં જો નીચે ભક્તોને બેસવું હોય તો એના માટે જ આ બહુ મોટો શેડ બનાવેલો છે. આખું મંદિર જ શેડની અંદર છે, એટલે વરસાદનો કે ધૂપનો કોઈ બહુ અસર થતો નથી. અહીંયા જ ચપ્પલ કાઢવા માટેનું આવેલું છે, તો અમે ચપ્પલ ઉતારીને જ અહીંયાથી નીકળ્યા. અને આ જો શેડ, કોઈ પણ પ્રસંગ હોય અહીંયા તો બહુ શણગારવામાં આવે છે, જેમ કે શિવરાત્રી હોય કે હનુમાન જયંતિ હોય એવું હોય ને, ત્યારે બહુ બધું અહીંયા ડેકોરેટ કરવામાં આવે છે. જો ઉપર લખ્યું છે ઓમકારેશ્વર મંદિર. અને આજે બહુ જ ભીડ હતી, એ આ મેં કીધું એ જ શનિવારના કારણે. અને પછી અહીંયા જો હનુમાન ચાલીસા પણ ચાલુ હતી. તો મને તો આવડે છે મોઢે હનુમાન ચાલીસા, એટલે મેં પણ અંદર વચ્ચે જોઈન કર્યું અને હનુમાન ચાલીસા ગાવાની શરૂ કરી છે. અને અડધે પહોંચી હતી ત્યારે અમે પહોંચ્યા હતા, એટલે હનુમાન ચાલીસા જો ચાલુ જ છે. અને બધા ગાઈ રહ્યા છે ને, એકદમ લયમાં ગાઈ રહ્યા હતા ને એકદમ જોશમાં ગાઈ રહ્યા હતા હનુમાન ચાલીસા. અને મજા આવી ગાવાની. જો પૂજારીજી પોઠિયા પાસે બેઠા છે. અને ઓમકારેશ્વરનું જ શંકર ભગવાનનું જ મેઇન મંદિર છે, ઓમકારેશ્વર છે એમનું નામ. અને અહીંયા હનુમાન ચાલીસા ચાલી રહી છે, આજે શનિવાર છે એટલા માટે. પછી અમે જો દર્શન કર્યા, આ રાધા કૃષ્ણ છે એના દર્શન કર્યા. એટલે ઓમકારેશ્વરનું મંદિર છે ને, વચ્ચે શંકર ભગવાન છે, બાજુમાં રાધા કૃષ્ણનું મંદિર છે, તો ત્યાં પણ અમે દર્શન કરવા જતા રહ્યા. આ સાઈડ પણ આ ચામુંડામાનું મંદિર છે. અને એ રીતે ચામુંડામાં નથી, આઈ ગેસ અંબે માતાજી છે. તો અંબે માતાજીના દર્શન કર્યા. અને બાકીના 9 અવતારો પણ જો બનાવેલા જ છે અહીંયા. અને પછી આગળ જઈ અને ઓમકારેશ્વરના પણ દર્શન કર્યા. અહીંયા છે ને પબ્લિક બહુ હતી, એટલે અમે લાસ્ટમાં લીધું. તો જો આવી રીતે અલગ અલગ રોજના શૃંગાર હોય છે ને, બહુ જ સરસ હોય છે. આ પાછળ ફોટો છે કૈલાશ પર્વતનો હતો. પછી અમે ત્યાંથી નીકળ્યા દર્શન કરીને. અને આગળ ગણપતિ દાદા અને હનુમાન પણ છે, એના પણ દર્શન કરી અને અમે નીકળ્યા.
તો જો આ થઈ ગયું, બધા ભક્તો પણ જો જઈ જ રહ્યા છે અને જો આટલું મોટું મંદિર અંદર છે. એ થયા પછી અમને ગરમી લાગી હતી એટલે અમે આવી ગયા ગોલો ખાવા. તો અહીંયા મેવાડના ફેમસ ગોલા છે, ઓમકારેશ્વર મંદિરની બહુ નજીક છે. તો પછી મેં જોયું અને ગોલો અમે ચૂઝ કર્યો. મારે તો ઓછો જ ખાવાની ઈચ્છા છે, મને ગળ્યું બહુ ઓછું ભાવે છે એટલે, પણ મારી બેન જ ખાશે. જોઈએ કયો ગોલો લઈએ છીએ. માવા મલાઈ સમથિંગ કંઈક નામ હતું, એ પછી અમે ઓર્ડર કર્યો તો એ લોકોએ બનાવી આપ્યો. અત્યારે અમે થોડા વહેલા આવ્યા છીએ એટલે અહીંયા ભીડ નથી, બાકી અહીંયા વાટ જોઈને ઊભું રહેવું પડે એટલી ભીડ હોય છે. છેલ્લે જતા જતા હું તમને બતાવીશ કે કેટલા લોકો આવી ગયા છે અહીંયા. તો જોઈએ આ ગોલો કેવો આવે છે હવે. પછી પેલા ભાઈ બિઝી હતા ને તો એણે આ છોકરાને જ કીધું કે તું બનાવ, ચાલ કેવો બનાવે છે ને જોઈએ આપણે. તો એ છોકરાએ ટ્રાય કરી મારો ગોલો બનાવવાની. તો જો એણે ગોલો લઈ લીધો હાથમાં, કેટલો નાનકડો છે તો મસ્ત ગોલો બનાવ્યો હતો. પછી આ કંઈક યલો કલરનું ફ્લેવર છે એ એમણે નાખ્યું. આ આઈ થિંક રાજભોગ ફ્લેવર છે, તો એ ફ્લેવર એણે નાખી અને પછી ગોલો બનાવ્યો. જો કેટલી સ્કિલ છે આની અંદર. એટલે બનાવતો નથી ત્યાં, પણ એને કીધું કે ટ્રાય કરજો કેવો બને છે. અને પછી જો આ મલાઈ નાખી અને બીજી બી એક બે વસ્તુ નાખી અને હમણાં સર્વ કરી દેશે. અને અહીંયા બહુ મસ્ત મસ્ત ફ્લેવર્સ હોય છે અને અહીંયા ભીડ પણ એટલી જ હોય છે. અત્યારે અમે થોડા વહેલા આવ્યા છીએ એટલે કોઈ નથી, પણ હમણાં જોજો બતાવું છું તમને. આ એક લાસ્ટ ફ્લેવર છે અને હમણાં ગોલો મળી જશે મને. ઓકે, ઇટ્સ રેડી. તો ખાઈએ ચલો. પાછળ બી લોકો જો રાહ જોઈને ઊભા જ છે. તો કંઈ નહીં, સ્પૂન લઈ લીધી છે અને ઉનાળો એટલો છે ને કે હજી આમ એમ થાય કે સવાર સાંજ ગોલો ખાવો જ છે. મારો ફેવરિટ કલાખાટા છે, પણ મેં નથી લીધો બિકોઝ મને બહુ ગળ્યો લાગે છે. બટ એનીવેઝ આ પણ મેં ટેસ્ટ કર્યો, આ સારો હતો. અને જો આખો યલો કલરનો હતો અંદરથી, ઉપર મલાઈ નાખેલી છે. અને પાછળ જો ભીડ હવે થવા જ લાગી છે ધીમે ધીમે. અહીંયા એટલા લોકો ગોલો ખાવા આવે ને કે પાર્કિંગમાં પણ જગ્યા ના મળે ને પછી તમને લાઇનમાં પણ જગ્યા ના મળે ને ગોલો પણ દૂર જઈને ખાવો પડે. એટલી જો ભીડ જોઈ લો એકવાર. આ 3 મિનિટ કે 4 મિનિટની અંદર જ એટલી ભીડ થઈ છે અને હજી તો વધશે. અમે તો વહેલા આવી ગયા છીએ. તો કંઈ નહીં, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.